ગામે ગામના રિવાજ જુદા હોય. અમારે એક જ મોટી સાંજી થાય મોરબીમાં, અને દીપક તો 8 દિવસ અગાઉ જ આવ્યા હતા ઘરે. હું 8 દિવસ અગાઉ તો 3-4 દિવસ અગાઉ ત્યારે જોબ કરતા કા? હા હું કીધે મને આજે જ છે તો આજ તો તું સ્કૂલે નથી ગઈ એટલે હવે તો એક્ઝામ નહીં દેવાની. બાકી ઈ જ ન કરવા દે. મેં શું એટલો કીધું? ઇમોશનલ બ્લેકમેલ આપણને કરે ને આમ. જય શ્રી કૃષ્ણ બધાયને, જય જલારામ. કેમ છો બધા? સવારનો ટાઈમ છે અને આજે આંસીબેનને સ્કૂલે નથી મોકલ્યા. એને 2 દિવસથી શરદી ઉધરસ છે ને, તો કીધું એક દિવસ ન જાય તો કાંઈ વાંધો નહીં, ભલે આરામ કરે. અને આવું હોય ને ત્યારે છે ને શરદીની દવામાં બહુ ઘેન હોય, એટલે બાળકોને ઊંઘે બહુ આવતી હોય. એટલે આપણે એને પરાણે ઉઠાડીને ફટાફટ રેડી કરીને ધક્કો મારી મોકલીએ એના જેવું થાય. એટલે કીધું એક દિવસ 2 દિવસ ન જાય ને તો એ કાંઈ વાંધો નહીં. બાકી આમ ઇન્ફેક્શન લાગી જાય બીજા બાળકોને એવું બધું નથી, કારણ કે 3 દિવસ ઓલરેડી થઈ ગયા છે. તો ચલો આજે છે ને આપણે ભાત વધેલા છે ને એના ઢોસા બનાવીએ. 3 દિવસ પહેલાં મેં જ્યારે બનાવ્યા હતા ને ઉત્તરાયણને આગલે દિવસે, ત્યારે બહુ રિક્વેસ્ટ આવી હતી. તો ચલો બનાવી લઈએ. વધેલા ભાતના ઢોસા બનાવવા માટે આપણે 1 વાટકી અહીંયા વધેલા ભાત જે ઠંડા હોય એ લીધા છે, અને એની સામે 1 વાટકી રવો લીધો છે. રવો કદાચ 2 ચમચી વધારે હશે ને તો ચાલશે, પણ ઓછો એડ ન કરો, એનાથી ક્રિસ્પી નહીં થાય. અહીંયા મેં માખણની જે આપણે મલાઈની છાશ હોય ને એ પહેલાં 1 વાટકી લઈને મિક્સરમાં બધું પીસી લીધું હતું, પણ અધકચરું રહેતું હતું એટલે વળી પાછી આખી 1 વાટકી એડ કરી દીધી છે. બધું મિક્સરમાં પીસી લીધું છે સારી રીતે. આ બધાને મિક્સ કરીને, જો આવું ટેક્સચર હોવું જોઈએ, તમને વિડીયોમાં દેખાય છે ને એવું એકદમ ઘટ રાખવાનું છે. પછી એમાંથી આપણે પતલો એકદમ ઢોસો બનાવશું. હવે આને આપણે રેસ્ટ આપી દઈશું 10 મિનિટ માટે. ચટણીની પણ બહુ રિક્વેસ્ટ આવી હતી, તો દાળિયા અને ટોપરુંમાંથી આપણે છે ને દાળિયા રહ્યા ને એ થોડાક વધારે નાખવાના છે, એટલે એકદમ બાર જેવી બનશે. અને દહીં છે ને એકદમ વ્યવસ્થિત નાખવાનું, એટલે સરસ બધું પીસાઈ જાય. અને સેજ એવું માઇનર ખટાશવાળું હોય ને તો એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે. આમાં તમે રાઈ ને લીમડાનો વઘાર પણ કરી શકો છો. હવે આ મિક્સચર રહ્યું ને એ રેસ્ટ આપ્યા પછી આપણે આવી રીતે છે ને સારી રીતે ચલાવી લેવાનું છે 1 મિનિટ સુધી. એકદમ આમ છે ને સરસ થઈ જવું જોઈએ. આપણે બહારનું કેવું બેટર હોય એવું સરસ આમ ફીણ ફીણ કેમ થઈ જાય એવું થઈ જવું જોઈએ. અને તવાને છે ને સારી રીતે ગરમ થવા દેવાનો. અને પછી છે ને એને આપણે ઠંડો પાડવા માટે જે ભીનું કપડું હોય ને એનાથી ફેરવી લેશું, એટલે તવી છે ને થોડીક નોર્મલ ટેમ્પરેચર ઉપર આવી જાય. હવે બેટરને છે ને આવી રીતે ધીમે ધીમે પાથરી અને એકદમ પતલો ઢોસો આપણે પાડવાનો છે. જો તમે પહેલી વાર ટ્રાય કરતા હશો ને તો કદાચ નહીં પણ બને, તો થોડોક થીક કરી લેવાનો, અથવા નાના નાનાથી ટ્રાય કરવાનું, એકદમ મોટાથી ટ્રાય નહીં કરવાનું. અને જ્યારે આપણે બેટર પાથરતા હોય ને ત્યારે સાવ લો ફ્લેમ હોવી જોઈએ. અને જો તમારે આ છે ને રાઈસના ઢોસા હોય ને તરત જ ચડી જાય. એટલે જો તમારે ક્રિસ્પી કરવો હોય ને તો છે ને કોર્નર્સ ચેક કરી લેવાની. એટલે કોર્નર્સ થઈ ગઈ હોય ને એકદમ ઉથલી જતી હોય ને પછી ને ધીમા તાપે રાખી દેવાનું, એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે. તો હવે જો હું તમને એક ઢોસો બતાવું કેવો ક્રિસ્પી થયો છે ને એ. બાળકોના લંચ બોક્સ માટે આ બેસ્ટ ઓપ્શન છે. ક્યારેક હળવું જમવું હોય તો પણ સારો ઓપ્શન છે, અને બહુ જ સરસ બને છે. જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો. હલો, કેવા લાગ્યા થેપલા? તમે તો ઢોસા નથી ખાધા, થેપલા ખાધા ને? તારા હાથનું મને બધું સરસ જ લાગે. ઓહો, થેન્ક યુ. તે દિવસે આપણે જે કમેન્ટની વાત કરી હતી ને, સોરી કમેન્ટ નહીં, આપણા મેરેજમાં જે મમ્મીનો બેગ ભૂલાઈ ગયું હતું, એમાં તે એમ કીધું હતું કે આટલા વર્ષ જૂનું યાદ હોય ને આમ ને તેમ ને. જોયું કેટલા જણાની કમેન્ટ આવી? બધાયને એવું થતું હોય મેરેજમાં. મને એમ કે આપણે એક નથી થતું. મેરેજ કોને કહેવાય? કેટલી જવાબદારી હોય. આવું બહુ ટાઈમે આવું થઈ જાય એટલે એ બહુ થોડુંક ઓલું કહેવાય એમ. હા, બાકી એવું સાંભળ્યું કે ભાઈ આને કાર્ડ દેતા ભૂલાઈ ગયું, આને કાર્ડ દેતા ભૂલાઈ ગયું. હા, એવું થતું હોય. પણ આવું બધું મોટા કપડાં ભૂલાઈ જાય ને કોઈક બેને કંઈક મેસેજ કર્યો તો મને યાદ નથી શું ભૂલાઈ કીધું. આખું ચોરી થઈ ગઈ હતી અહીંયા.
એ બસમાંથી થેલાની ને બધી એમ હતી એક કમેન્ટ. કંઈક હતું પછી કોક અને એક બેને એમ લખ્યું હતું કે કંગન એના સાસુ લેતા ભૂલી ગયા હતા, પછી એના જેઠાણીના ચડાવ્યા હતા એમ. ઘણી બધી કમેન્ટ હતી આમાં. આવું તો ભાઈ ચાલ્યા કરે. મેરેજ હોય, ટેન્શન હોય બધાને. અમારે છે ને એકચ્યુઅલમાં એવું હતું કે 3 દિવસનું ફંક્શન હતું કોડીનાર. પહેલા દિવસે અમારે અહીંયા બપોર પછી માંડવો કરે, એટલે માંડવો ને દાંડિયા, પછી બીજે દિવસે જાન, અને ત્રીજે દિવસે સવારમાં જનોઈ હતી મારા કાકાજીના દીકરા છે ને એની દેરની, અને રાત્રે અમારું રિસેપ્શન હતું. એટલે અને અમારે અહીંયા છે ને 10 દિવસ અગાઉ સાંજી ગાય, એટલે એમ બધું મમ્મીને એ લોકોને થોડુંક એમ બધું દોડાદોડી બધી થઈ જાય, કારણ કે બધાય 10 દિવસ અગાઉથી સાંજી ગાવા માટે આવે. ગામે ગામના રિવાજ જુદા હોય. અમારે એક જ મોટી સાંજી થાય મોરબીમાં, જે જ્યારે માંડવો રોપાય ને આગલે દિવસે દાંડિયા ને એવું બધું હોય. દીકરીના લગ્નમાં સવારે જ માંડવું હોય, એટલે આગલે દિવસે દાંડિયા અને સાંજીની બધું ત્યારે હોય. અને અહીંયા બધો રિવાજ જુદો હતો, એટલે એ રીતનું હતું. અમારે ફંક્શન એ જોકે રિસેપ્શન ને જનોઈ ને મેરેજ ને બધું ભેગું હતું, એટલે એમે થોડીક દોડાદોડી થઈ જાય. અને દીપક તો 8 દિવસ અગાઉ જ આવ્યા હતા ઘરે. હું 8 દિવસ અગાઉ તો 3-4 દિવસ અગાઉ ત્યારે જોબ કરતા કા? હા, હું જોબ કરતો બર્જર પેઇન્ટ્સ માં. જ્યારે અહીંયા મારી સાંજી ચાલુ હતી ને હું અહીંયા નોકરીમાં આટા મારતો હતો, ઓર્ડર લેતો હતો બધાના. કપડા તો લઈ લીધા હતા ને? એ તો શું છે, જોબ કરતા કરતા ખરીદી કરી લીધી હતી આપણે બે ખરીદી તો હારે જ કરી. સાંજી ગવા દીધી ને ઈ ન્યા નહોતા હાજર. અને હું અહીંયા આવી હતી રોકાવા, ત્યારે અમે બે સાથે ખરીદી કરી હતી મારા આણાની કા. હું મેરેજના 2-3 દિવસ અગાઉ જ કોડીનાર પહોંચ્યો હતો. જોબ કરતા હોય એટલે ફરક તો પડે જ ને. પછી આપણે કેટલા ટાઈમ પછી બિઝનેસ સ્ટાર્ટ કર્યો? હિયાનો પહેલો બર્થડે હતો ને ત્યારે 3 વર્ષ જોબ કરી. 3 વર્ષ પછી જોબ કરી. 3 વર્ષ પછી જોબ કરી ને પછી બિઝનેસ સ્ટાર્ટ કર્યો. હિયાના પહેલા બર્થડે ના દિવસે ચાલુ કર્યો, પછી માતાજીની દયા છે આયલા કરે ધીરે ધીરે 10 વર્ષ થયા. બાપા મને કીજાય મારા સર છે કીજાય મને. Ya caloy. Caloy ne. Caloy ya. મારા સર મને કીજાય. Kya sir? મારા સર હોય ને Kya sir? છે, મને નામ નથી આવડતું. Kya sir kar? મને નામ નથી આવડતું, ભૂલી ગયો. Tole પૂછી લેજો. હા, એને પૂછી લે. ચલો હવે અહીંયાથી બધું રમખાણ આખું ફેલાવી દીધું હશે હોલમાં, અને હવે અહીંયા આવી ગયા છે. હવે શું કરવાનું છે બોલો? વાંચવાનું છે? ઓહો, શું છે? ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, સાયન્સ? કયું સબ્જેક્ટ વાંચવાનો છે? Hindi sir. હિન્દી ને સાયન્સ? અરે વાહ, સરસ સરસ, આને શીખવાનું છે. બરાબર, સરસ. વાંચી લ્યો. એક્ઝામ ક્યારે છે એ તો કે? આજે. આજે જ છે? હા. તો આજ તો તું સ્કૂલે નથી ગઈ, એટલે હવે તો એક્ઝામ નહીં દેવાની હોય ને? દવાની છે. દેવાની જ છે. તો આવશે હે એક્ઝામ. હે આવશે એક્ઝામ. આવશે એક્ઝામ? કાલે આવશે. એ દિવસ આવશે તો આજે તો વાંચવું પડે જ ને. વાંચવું તો પડે જ ને. બરાબર, સારું, ચલો વાંચી લ્યો હો. જમવાનું થઈ ગયું છે રેડી. ભીંડાનું શાક છે, રોટલી છે, લોટવાળો સંભારો છે અને છાશ છે. અમારે અહીંયા છે ને આવું સૂકું શાક બને. મારા મમ્મીને ઘરે છે ને છાશ વાળું બને ને એની સાથે ખીચડી ને કઢી બને. અમારે અહીંયા ભાત બને, બપોરે બને ને તો, ને રાત્રે ભીંડો ને ભાખરી બને. મને ને દીપકને ખીચડી ભાવે એટલે ક્યારેક ક્યારેક કરી, બાકી આની યારે ભાત કે એવું કંઈ ન ભાવે, એટલે શાક રોટલી જ બનાવી. મને છાશવાળું શાક ભાવે પણ પછી ક્યારેક બનાવું એક માટે, દર વખતે અલગ ન કરું. વળી એનું કોરું ને મારું છાશવાળું. છોકરીઓ તો આમાં એકે હોય નહીં. આંસી તો હજી ખાય, હિયાનું તો હજી જુદું બનશે. એના થેપલાનો લોટ રાખ્યો છે, એના થેપલા બનશે. એટલે તમારા ઘર છાશવાળું બને કોરું એ કમેન્ટ કરજો.
અને અમારા ઘરે એવું ન હોય કોઈ દિવસ કે આખો દિવસ બધાએ એક જ વસ્તુ બધાએ ખાઈ લીધી. અમારી રિયાબેન તો બધાથી અલગ જ હોય. કાં શું? ચલો વાગ્યા છે 5:30 અને મારે જવું છે બારે, થોડુંક કામ છે. તો બે સૂતી છે ને ત્યાં હું જઈ આવું ફટાફટ, પછી મળું તમને. જો અહીંયા કપડાં ઇસ્ત્રીના રાખી દીધા છે. આપણે ગમે ત્યાં બહાર જવું હોય ને એટલે હેલ્પર આવી જશે અને ઇસ્ત્રીવાળા ભાઈ આવી જશે ને પાર્સલ આવવાનું હોય તો એ આવી જશે ને બધું આમ સાચવીને નીકળવું પડે. જઈ આવું ફટાફટ, પછી મળું તમને. બેન ચલો, તમારા માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ આવી છે. તમે મગાવ્યું હતું ને ઈ. ચલો શું છે? હાલો આઈસ ક્લોઝ કરો. ચલો શું છે? તે રેબિટ વાળું મગાવ્યું હતું ને એ આવી ગયું. શું મગાવ્યું તું? જો આંશુબેન માટે છે ટોયલેટ સીટ, એટલે ટોયલેટ નો યુઝ કરે એના માટે છે. જો આવું છે રેબિટ વાળું, આ રીતનું છે. આપણી જે ટોયલેટ સીટ હોય ને એમાં રાખી દેવાનું. ગયમું રેબિટ વાળું તે મગાવ્યું હતું એવું પિંક પિંક. હવે ટોયલેટમાં જઈશ ને હે? ચાલો, શું કરો છો તમે? બસ જો તેલ કાઢું છું ડબ્બામાંથી. સિંગ તેલનો નવો ડબ્બો આવી ગયો છે. બરાબર, ઝાઝા દિવસ પહેલા આપણે તો મગાવ્યું. મમ્મી હતા ત્યારે મમ્મી એમ કહેતા હતા કે મમ્મી આવ્યા ને ત્યારે મગાવ્યું હતું. એમ કહેતા હતા ભાવ વધી ગયા છે. આપણે તો ઇન્સ્ટામાર્ટમાંથી તાત્કાલિક મગાવ્યો હતો. બરાબર. ત્યારે કઈક કયો છે? ગુલાબ. ગુલાબ. તો શું બનાવ્યું આજ જમવામાં? સેવ ટમેટાનું શાક, ખીચડી ને ભાખરી. મારા માટે ખીચડી છે જે ખાવું હોય. સેવ ટમેટાનું શાક, આમાં મારી ખીચડી, હવે જે હું રાત્રે રોજ ખાઉં છું. ભાખરી ને રોટલી. ભાખરી બનાવશે. ચાલો તો શું કે ઠંડી કેવી છે? ઠંડી તો આજ નથી ગઈ. નથી, બહુ નથી. કઈ નથી ઠંડી. સારું ચાલો તો હું જાઉં છું હવે. તું રેડી રાખતા હું આવું. કઈ વાંધો નહીં, જઈ આવો. ઓકે કસરત બસરત કરી ચાલો, આવો. તમારે આવું છે મારી સાથે? હું જમી લીધું. હા કા, તમે તો 7 વાગ્યા વાળા છો. હમણાં હું 7 વાગે જમી લઉં છું. થોડાક હેલ્થી માટે રહેવા માટે થોડા ઘણા ફેરફાર કર્યા છે. 7 વાગે જમી લઉં છું. પણ આ કેટલું લાંબુ હાલશે પેલા એ કહી દે મને. પેલા નો ચાલતું, હવે તો દીપક ડાયટ કરે છે ને એટલે ચાલશે અમારે. બાકી ઈ જ ન કરવા દઈએ. મેં શું એટલો કીધું? ઇમોશનલ બ્લેકમેલ આપણને કરે ને આમ બ્લેકમેલ કરે આપણને. આપણને છે ને એમ કહે કે મારી સાથે જમતી નથી ને આમ ને તેમ ને, એટલે ટકે જ નહીં આપણે લાંબુ. તો જુઓ મસ્ત મજાની થાળી પણ રેડી થઈ ગઈ ને મેં હેલ્થને લગતા ઘણા બધા ફેરફાર કર્યા છે. સવારના રૂટીનમાં કર્યા છે, ટાઈમિંગ્સમાં કર્યા છે. ક્યારેક તમારી સાથે જરૂરથી શેર કરીશ. અને બસ અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું. કેવો લાગ્યો વ્લોગ કમેન્ટમાં કહેજો. આવજો બધા.